નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય બંધારણના એક એવા વિષય પર જેને ખરેખર બંધારણનું હૃદય કહી શકાય. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મૂળભૂત અધિકારોની. એ અધિકારો જે આપણા આખા લોકતંત્રનો પાયો છે. પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ અધિકારોનો અસલી મતલબ શું છે? શું આ બસ પુસ્તકોમાં લખેલી અમુક કલમો છે કે પછી આપણી રોજિંદી જિંદગીમાં એની કોઈ અસર છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે ખુદ આપણું બંધારણ આ અધિકારો વિશે શું કહે છે. એની વ્યાખ્યા શું છે? તો જુઓ, મૂળભૂત અધિકાર એટલે એવા હક જે કોઈ પણ વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટે એકદમ જરૂરી છે. પછી એ શારીરિક હોય, બૌદ્ધિક હોય, નૈતિક હોય કે આધ્યાત્મિક હોય. અને આમાં સૌથી અગત્યની વાત કઈ છે ખબર છે? એ છે કે આ અધિકારોને આપણા દેશના સૌથી મોટા કાયદા એટલે કે આપણા બંધારણની ગેરંટી મળેલી છે. આ કોઈ સામાન્ય કાયદા નથી. હવે અધિકારો તો મળી ગયા, પણ જો કોઈ એનું ઉલ્લંઘન કરે તો? જો કોઈ આ અધિકારો છીનવી લે તો? બસ અહીં જ આવે છે આપણા ન્યાયતંત્રનો રોલ. આપણું ન્યાયતંત્ર એક ઢાલની જેમ આ અધિકારોની રક્ષા કરવા માટે ઊભું છે. તો માની લો કે કોઈના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું, તો પછી એ વ્યક્તિ શું કરી શકે? એની પાસે શું વિકલ્પ છે? અને અહીં આપણું બંધારણ એક અદ્ભુત શક્તિ આપે છે. કોઈપણ વ્યક્તિ સીધી જ હાઈકોર્ટમાં જઈ શકે છે આર્ટિકલ 226 હેઠળ. અને એટલું જ નહીં, સીધા દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે આર્ટિકલ 32 હેઠળ. વિચારો, આ કેટલી મોટી વાત છે. સામાન્ય રીતે આવું નથી હોતું, પણ મૂળભૂત અધિકારો માટે આ ખાસ વ્યવસ્થા છે. ચાલો હવે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શું આ અધિકારો એકદમ એબ્સોલ્યુટ છે, મતલબ કે એના પર કોઈ મર્યાદા નથી? અને શું એમાં ક્યારેય કોઈ ફેરફાર ન થઈ શકે? આ સવાલો સમજવા પણ ખૂબ જરૂરી છે. આ અધિકારોની પ્રકૃતિ આમ તો બે પ્રકારની છે. કેટલાક અધિકારો નકારાત્મક સ્વભાવના છે. હવે નકારાત્મકનો મતલબ ખરાબ નહીં, પણ એનો અર્થ છે કે તે રાજ્યને અમુક કામ કરતા રોકે છે, એની સત્તા પર લગામ લગાવે છે. તો બીજી બાજુ કેટલાક અધિકારો હકારાત્મક છે, જે રાજ્યને નાગરિકો માટે કંઈક કરવા માટે કહે છે, તેમને ખાસ તકો અને સુવિધાઓ આપવાનું કહે છે. અને હવે એક એવી વાત જે કદાચ સાંભળીને થોડી નવાઈ લાગશે. આપણા મૂળભૂત અધિકારો કાયમી નથી. હા, તમે બરાબર સાંભળ્યું. હવે એમ થશે કે આવું કઈ રીતે બની શકે? પણ એની પાછળ એક બહુ મોટું કારણ છે. વાત એમ છે કે આપણી સંસદ જરૂરિયાત પ્રમાણે આ અધિકારોમાં સુધારો કરી શકે છે. પણ એક બહુ મોટી શરત છે. એ કોઈપણ સંજોગોમાં બંધારણના મૂળભૂત માળખાને એટલે કે એના પાયાના સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે નહીં. આ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી નામના એક ઐતિહાસિક કેસમાં આપ્યો હતો. મતલબ કે અધિકારો બદલાઈ શકે, પણ એનો આત્મા ક્યારેય મરી ન શકે. પણ આ બધા અધિકારો પર એક સૌથી મોટો અપવાદ છે. એક એવી પરિસ્થિતિ જ્યારે આ અધિકારો પણ મર્યાદિત થઈ જાય છે, અને એ છે રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી. જ્યારે દેશ પર કોઈ મોટું સંકટ આવે, જેમ કે યુદ્ધ કે બાહ્ય આક્રમણ, અને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે, ત્યારે દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે મોટાભાગના મૂળભૂત અધિકારોને અસ્થાયી રૂપે સ્થગિત કરી શકાય છે. પણ અહીં પણ એક ટ્વિસ્ટ છે. આવી ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ માત્ર બે અધિકારો એવા છે જેને કોઈપણ સંજોગોમાં હાથ લગાવી શકાતો નથી, એને ક્યારે સ્થગિત કરી શકાતા નથી. આ બે અતૂટ અધિકારો છે આર્ટિકલ 20 અને આર્ટિકલ 21. આર્ટિકલ 20 ગુનાઓ માટેની સજા સામે રક્ષણ આપે છે, અને આર્ટિકલ 21, જે સૌથી મહત્વનો છે, એ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. ટૂંકમાં, જીવવાનો અધિકાર અને ખોટી સજા સામે રક્ષણ. એ ગમે તેવી કટોકટીમાં પણ છીનવી શકાતું નથી. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે. અધિકારો પર આ બધી મર્યાદાઓ કેમ છે? કેમ કોઈ પણ અધિકાર અમર્યાદિત નથી? કદાચ એટલે કે એક સારા સમાજ માટે વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાજ પ્રત્યેની જવાબદારી, આ બંને વચ્ચે એક સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. આ વિશે વિચારવા જેવું ખરું નહીં?